મોટા ભાઈએ હદપાર કર્યા અને આપણી કચ્છ ધરા છોડી અને પાતાલ ભૂમકામાં આવી ગયા. સામે દેખાય લાકડીયા ગામ. આજી લાકડીયા ગામ ભાંગવું છે. હાલ લાકડીયા ગામમાં આપણે પ્રવેશ કરી. ચાલો. ગામમાં ઝીણી ઝીણી વાતો સંભળાય. ગામમાં એક જીવતી ડાકણ દીએ નામ લાડુ ડોસી. એની પાસે એવી તો વિદ્યા કે માણા ઉપર અરદના દાણા સાટે એટલે ઘેટાને બોકડા બનાવી દે. અરે આ તો માણાને બીવડાવીના ધંધા કર્યા. લાવ હવે તો મારે જ જોવું છે કે દાણા છાટવાથી માણા કેમ ઘેટોનો બોકડો બને છે. હાલ પેલા જ લાડુ ડોસીના ઘરે લાડુ ડોસી આજ લાગે ત્યારે એના મંત્ર ઉચ્ચાર ચાલુ. હા હલી નહીં એકે ડરી નહીં હતી. આનો ડબલો લઈ લે. હાય ડોસી. લાડુ ડોસી ચમત્કાર પણ કરે છે. હાય ડોસી. આ વાયલી પછી તે કોણ ભડાકા કરે છે? આ છેનો અવાજ. આ ડાબલો કેમ તો બાપા મારો ડાબલો. ડાબલો જોઈ છે. હાલે હાલે ડાબલો હાલે. અરે રે આ તમે ભાલા કા ખોકાવો ભાલા. અરે ડાબલો જોઈ. ડાબલો વિશે લાવો. હાલે હાલે. આ ભાલા કા ખોકાવો ડાબલો લાવો ને ડાબલો. ડોસી ડાબલો તારે જોઈ છે. આ ડાબલામાં હું ભેડ્યું. એ ડાબલાની અંદર બજાર ફેરી છે બજાર. આ બજાર ખખડે કા. હમણાં સાટા આવ્યા એમાં ગંઠા જામી ગયા. એ ડોસી કઠોળા થઈ ગયા. આ બજાર જામે નહીં. સાચું બોલ. આમાં અડદના દાણા છે કે નહીં? ના રે ના બાપા હું તો હાવ ગાના દાંત જેવી હોજી સાવ. અરે તું મેલી વિદ્યાની જાણકાર છો. તારા મંત્ર તંત્રથી દાણા સિદ્ધ કરેલા. મારા ઉપર સાથ એટલે માણાને ઘેટાને બોકડા બનાવી દે. આવી તારી હાથ આ તારા લાકડીયા ગામમાં
મેલાવી છે. ડાબલો જોઈ છે. ડાબલો જોઈશે લાવો ને. ડાબલો આપું હા હા. પણ મારી સામે પ્રતિજ્ઞા કર. શેની પ્રતિજ્ઞા? હવે પછી હા. કોઈ પણ મેલી વિદ્યા નહીં અજમાવું. અને જો મેલી વિદ્યા અજમાવું તો જેને તને આ વિદ્યા દીધી છે ને હા. એના હમખા. એટલે અમે ખાવા પડશે. હા હા તમે ડાબલો દઈશો. ત્યારે દઈશ. તો આજથી મારી પ્રતિજ્ઞા છે હું કે આજ પછી કોઈ ઉપર જો મેલી વિદ્યા અજમાવું હા તો આના હમ તારા ગુરુ ના બોલ. મારા ને એના ગુરુ બે એક જ. મારા ગુરુ ખાલી બોલ. હા મારા ગુરુ ના હમ બસ. I am. હા હા હવે તો ડાબલો દઈ દ્યો. અને તમે ડાબલો. આવો ક્યાં છે ડાબલો? હા આ દીધો ડાબલો મોળો દીધો એટલે હું હા પણ આને ખેટો બનાવી જો અડદના દાણા સાચે જો જગતમાં માનવી ઘેટાના બોકડા બની જાત ને તો જગત આજ ધંધા કરત. ઘેટાના બોકડા નો થાય અને આજ તારી સામે પ્રતિજ્ઞા લેવડાવી. હવે પણ બાપા તમે કોણ? તમે તો કાઈ કીધું નહીં. મને નો ઓળખો. ના રે ના બાપા. વિચાર તો કર કે લાકડિયા ગામનું છોકરું તારી ડેલી આટો નો મારી ડેરી પાસે જો નીકળે કોઈ. પણ આજ તારા ઘર લગી આવી ગયો. તારી સામે ઉભો ઈ કચ્છ ધાનો કાળતરો નાગ જેસલ બહાદુર બારવટિયા જેસલ જાડેજા હા. તમારું નામ ખબરતા છોકરા સાના થઈ જાય હા, હા. ઈ તમે પોઈતે ઈ હું પોતે હું બજારમાં નીકળું હા. એટલે ભાઈઓ એના છોકરા હંગરબા વર્ગે અમે તમારા મરમ ફેર કહું છું એમ. ડોસી હા. એ જ હું જાડેજો છું. એમ. તો ભાઈ આટલા બધા તમે બહાદુર છો હા તો બાપા મારું એક કામ કરશો? ડોસી તે આજ મેં કીધું ને તે પ્રતિજ્ઞા લીધી છે. હવે પછી કોઈ ઉપર તું મેલી વિદ્યા નહીં અજમા તો કહે ડોસી એવું તો તારું કયું કામ છે કે આ જેસલ થી નો થાય તો કહે. સાંભળો અહીંથી તમારે સોનગઢ શહેર જવાનું. સોનગઢ. સોનગઢ શહેર જઈ થોડી ઘોડી થોડી તલવાર અને તોરાને નાદ આ ત્રણ વસ્તુની ચોરી કરી આવો તો જેસલમાં કર નકર સીબડાનો શોખ. વાહ ડોસી જાણે જાણે ઉપે એવું કામ દીધું. હવે આજથી જ સોનગઢ શેર જાવ અને અહીંયા ત્રણ વસ્તુની ચોરી કરી કે તોડી ખોરી તોડી તલવારને તોડા દે ના. એ જ મારી પ્રતિજ્ઞા. જ્યાં લગી આ ત્રણ વસ્તુ લઈ અને તને ન બતાવું ને ત્યાં લગી મારે કચ્છનું પાણી હડા. મારી પણ પ્રતિજ્ઞા સાંભળતા જાઓ એની છે કે જ્યાં સુધી હારી પેટ વરસાદ ન થાય હા અને હારી પેટ વરસાદ થાય હા. ત્યારે હું મારા હાથે આને નવરાવી. હારિયા સવારિયા હવે તો આપણે સોનગઢ શહેરના પંથે પડી અને અહીંયા ત્રણ વસ્તુની ચોરી કરી. હાલ હવે તો સોનગઢ શહેર ભાગવાનું. સનાતન ધર્મને આ સતિયા ટાણી સમરણ કીધું થયો જાલનો જણકાર ઉતરે ધણીની આરતી જગમાં વર્તાણો જય જયકાર એ ઉતરે ધણીની આરતી જગમાં વર્તાણો જય જયકાર અને હીરા કહું કે જેને રામ ભેટિયા સ્વર્ગમાં થઈ રહ્યા આ સંત જટકો લાગ્યા વિના હરે હરે
આકે મરી દે કીર્તાર એ સતત કો લાગ્યા વિના કે મરી દે કીર્તાર એ ગિયાળમાં દીધું ભવરી બને માનર ને કેટલીક વાર યળમાં દીધું ભવરી બને માનર ને કેટલીક વાર સંત ભક્તો ને જય જય ભવાની જય ભવાની પાઠમાં બધા આવી ગયા ચંપાને સુર આવ્યા નથી આ આવડા ભાગે આ બાજુ મને ખબર છે હું આંતરો માણસ દેખું નહીં આપણે રામાપીરના પાઠમાં જવાનું છે તો તારે મને વેલા હાથ દોરવા ન આવવું જોઈએ વેલા આવું સાહેબ પાઠા કે તમને કઈ ઓળું સાથી જાય એક ખાડો છે આ ખાડા મને જ કેમ હાલો તમને યાદ આવ્યા તમને કોઈને કેમ નથી આવતા કાઈ વાંધો નહીં કાઈ વાંધો આંતરા માણસ બહુ આવે એ આવો હુર આવો એ ભાઈ નથી એ ભાઈ નથી ભાઈ છે હા તે અવાજ તો ભાઈ છે મોહે હા 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 આંતરો મારા દેખું નહીં એ હાચું આ કોણ એ હુર હુર એ મને હુર નો કહેવાય હું આંતરો માણસ છું મને સૂર કહેવાય અને વાહામાં નીકળે ને હુર કહેવાય હા હા સુર જય ભવાની કપિલા હા એ સુર જય ભવાની તમારે પાડોશી પડખે નથી રહેતી પાડોશી તમારે ઘર પડખે રહી કા તને ભક્તિનો રંગ લાગી લે સુર સોર જય ભવાની ભગવાન ઈ કોણ બોલ્યું નોઈડકી આ ઓળખી ગયો અવાજ ઉપરથી ઓળખી ગયો તોરણ નહીં હશો ને હા પાઠમાં આવ્યા છો ને હા, જય ભવાની જય ભવાની એ પાઠમાં આવ્યા સોર એ જય ભવાની ભવાની કોણ બોલ્યો ના ઓળખી કંકુડી તો ભવાની જય ભવાની કોણ બોલ્યો આપણે ઘરના એ આ તો આપણું ફટફટિયું સોર આવો સુર જય ભવાની ઈ કોણ બોલ્યું એ સાસણિયાથી બોલ્યા તમે આવ્યા છો ઓત્યા કે દિનામાં તમે ભેજ દુર્ગામાં થોડો રે સોર પાઠમાં આવ્યા છો ને પેટી લઈ આવ્યા છો એની અંદર રોટલા ભર્યા છે એ પેટી નહીં વગાડવાનું વાજુ એના સૂર ઉખડી ગયા પછી તબલા તબલા છોકરા ઘરે વગાડે અને મજા કરે રામસાગર સગનો તાર તૂટી ગયો હે તો મંજીરા તો લાવ્યા છો ને મજીરા નથી કરતા છે હાલ છે હાલે બેહો પાઠમાં બેહો એ જોડી છે પણ ઘરે છોકરા તિલીલી કરે મજા કરે એમ ને બેહો પાઠમાં બેહો એમ નહીં હા તો હદ ચલે દોનિયા અને બે હદ ચલે તો બે હદ દોનો ચલે ઓ તો તા નામ ફકીર ધૂણી રે દખાવી બેરી ઓ મેં તારા નામની ધૂણી રે દખાવી બેરી ઓ મેં તારા નામની ઓ મેં તારા નામને ઓ લોકના
કલ્પનારે નામને ગુણી રે વખાવે ઓમે તારા અમે તારા નામની રે ઓ તારા નામની રે ઠાકોર તારા નામની રે ગુણી રે વખાવે અમે તારા મને લાગે છે કે આપણી તોરી ઘોરીએ આવર નાખ્યું એવું લાગે એમને કોઈ દિવસ નહીં અને આજ આપણી તોરી ઘોડીએ આવર નાખી એમને આવર કેમ નાખી છે એક કામ કરો તમે ઘોડામાં જઈ તપાસ કરી આવો તપાસ કરી આવો કે આપણી તોરી ઘોડીએ કેમ આવર નાખી છે તપાસ કરી આવો પણ વાણી ચાલુ રાખજો વાગે ભણકો વારી ભજન વાગે ભણકા વારી રે મોજી વાર બીજનો ધણીને સાંભળો મારા બીજના ધણીને સાંભળો નબળા બને જાધારી ભજન વાગે ભણકા વારી રે વાગે ભડાકા એ મારી ભજન ના વાગે ભડાકા મારી રે ઓ રાજાને અવિચળ સ્થાપી પ્રહલાદ લીધો પણ તારી રે સંજટાણે અસુર સહાર્યો સંજટાણે અસુર સહાર્યો હરિએ નો આધારી ભજનમાં હરિએ નો આધારી ભજનમાં વાગે ભણો ભરી રે તોરા દેનું સત રાખવા મારી બહેના તમોરારી રે તોરા દેનું સત રાખવા મારી બહેના તમોરારી રે દૂરધરવાનો રામ પ્રતાપ વાગે ભણો ભરી રે કલે કલે બી રામ ને સાંભળું અવતારી રે હરિ નજર હરજી બોલો હરિ નજર હરજી બોલો ધણી ધરો ને જધારી ભજન ધણી ધરો ને જધારી ભજન વાગે ભણો ભરી રે જય ભવાની સોર સોર આપણી તોરી ઘોરીએ મેં ખૂપાડી હતી સોર વાત કરો છો તોરણ ભૈયા કોઈ દિવસ નહીં અને હાલી આપણી તોરી ઘોડીએ મેક પાડી હતી હા પછી મેક ઘોડી આવ્યા હા મેં ખોડી આવી હો. સાધુને કેટલી વાર તમે પરસાદિયા ભગત લાગો છો એટલે વેલા ઘર એ હોરી મંદિરમાં
હોય થાળી રે મારા ઠાકર મંદિરમાં હોય થાળી તમે જમો ને માર વન હે મારે મોરો હરિ મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વનમારી ઉના ઉના ભોજન ટાટા થાય વાલા ઉના ઉના ભોજન ટાટા થાય સદા પરમાદ સદામાં શેરીએ ગલીએ ભણાવો સાગવાલા શેરીએ ગલીએ ભણાવો રોલ દો ડોલિયો પરસા હરિ મંદિરમાં હોય હરિ મારા પ્રભુ મંદિરમાં હોય હરિ તમે દમન મારા વનમારી તુલસી પાણી પીને છે હટે નજરી દોની તુલસી પાણી પીને છે હટે નજરી સહાય કરે રામ પીર મનવા સહાય કરે રામ પીર રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રમી જમીને સહુ ગયા દેવ ગયા દરબાર રમી જમીને સહુ ગયા દેવ ગયા દરબાર અંગ ગુણ બધી ગોપમાં શંભુ ગયા કૈલા સમનવા શંભુ ગયા કૈલા રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સુર કોઈ દિવસ નહીં અને આજે આપણે પાઠનો મહિમા કે બધાયને પ્રસાદ વેચી તો વધે નહીં પણ કોઈ દિવસ નહીં આજે એક માણસને થાય એટલો પ્રસાદ વધે છે સુર રામાપીરનો પાઠ હા આયા પ્રસાદ વધે નહીં હા અને પ્રસાદ ઘટે નહીં અને તમારું કહેવાનું એમ થાય છે કે પ્રસાદ વધ્યો હા એ વખત દઈ દો ને પૂરો થઈ જાય બીજી વખત ન હોય સુર પણ મને લાગે છે કે આજુબાજુમાં કોઈક છુપાયેલું છે અને પ્રસાદ લેવા આવતા શરમાય છે તો તમે તાણીથી બૂમ પાડો આજુબાજુમાં જે કોઈ છુપાયેલું હોય તે પાઠમાં પ્રસાદ લેવા આવે તમારું કહેવાનું એમ થાય છે કે આ તો રામાપીરનો પાઠ હા આયા પ્રસાદ વધે નહીં હા અને ઘટે નહીં હા તો કોક આયા આજુબાજુમાં છુપાડો હશે હા અને પ્રસાદી લેતા આવતા શરમાતો હશે એટલે આયા પ્રસાદ લેવા બોલાવો હા હાલો હમણાં રાઈ પાડું બીજું શું હશે તો આવશે તાણી પાડજો તાણી હા તાણી એ આ તો રામાપીરનો પાઠ છે બરોબર ને હા તો વાંધો નહીં. એ આ તો રામાપીરનો પાઠ છે અને આયા પ્રસાદી લેતા આવતા શરમાતો હોય અને પ્રસાદ નો લેવા આવે તો લે રામાપીર દેવ મંદિરની માલિકો કોઈ દી ચોર ન હોય. કોણ છો ભાઈ? અને આ સાહસ કરવાનું કારણ? હું ચોર છું ને ચોરી કરવા આવ્યો હતો પણ તમારા ભગતરાવના ભજનિયા ચાલુ હતા એમાં હું ચોરી કરવામાં ન ફાવું એટલે સામે મને ઘોડાહણ દેખાણી આહા, અહીંયા હું છુપાવા ગયો પણ એમાં તમારી ઘોડી ભટકી મને જોઈ અને એને મેખ ઉપાડી એમાંય તમારા કોઈ માણાનો આવવાનો અવાજ મને આવ્યો તો હું ઘોડાહણમાં જ છુપાઈ ગયો અને મારા હાથ ઉપર
એને મેખ ઝડપી દીધી છે. તોરાદી કારણ કે આ કર્તવ્ય તમારા હાથે બન્યું છે માટે તો કારણ કે આ અને એક કાંટો વાગ્યો હોય એક કાંટો વાગ્યો હોય એની વેદના સહન નથી થતી અને આ તો આખો સીધો એના હાથમાં ભાલું છે તમે અસુર તમને હુજે ની આગા ન જાઓ તમને લગાડી દે એને એના હાથમાં ગોપીચંદનો પાહો ન હોય નો હોય નો હોય થોડા દે તો એને આજ પીલામાંથી મુક્ત કરો જાઓ જાઓ એને વેદના થતી છે એને પીડામાંથી મુક્ત કરો